વડોદરામાં જે બ્રિજ દુર્ઘટના સર્જાઈ, દુર્ઘટનામાં 9 લોકોના મોત થઈ ચૂક્યા છે, તેમ છતાં નેતાઓની બેશરમી તમે જુઓ। ગંભીર દુર્ઘટના છતાં સાંસદ તો હસી રહ્યા છે, હસીને એ સવાલ કરી રહ્યા છે કે સરકારને સવાલ પૂછો, મને નહીં। ભાજપના નેતા કહે છે કે દુર્ઘટના છે, જવાબદારી કોઈની નહીં। મંત્રી કહે છે કે તપાસ કરીશું, અધિકારી કહે છે કે નવો બ્રિજ મંજૂર થયેલો છે, પરંતુ 9 લોકોના મોત અને આ છે તંત્રનું જવાબદારી ભર્યું વર્તન। એ સવાલ થઈ રહ્યો છે કારણ કે મંત્રી કહે છે કે મને નહીં સરકાર, સાંસદ કહે છે કે મને નહીં સરકારને સવાલ પૂછો। સાહેબ, સરકાર તમે જ છો, સવાલ તમને પૂછવાના જ છીએ અમે, પરંતુ અધિકારીઓ જે છે તે એવું કહે છે કે નવો બ્રિજ મંજૂર થયેલો છે, પરંતુ એ સવાલ તો કર્યો જ નથી। જે જૂનો બ્રિજ છે, જેમાં અકસ્માત થયો છે, તેને લઈને સવાલ પૂછાય, તેનું કોઈ જવાબ નથી આપી રહ્યું, ના જવાબદારી સ્વીકારી રહ્યું છે। મિતેશભાઈ પટેલ જોડાયા છે। 2022માં જર્જરિત બ્રિજ હતો, તો પછી તેને બંધ કેમ ન કરવામાં આવ્યો? સરકારના પ્રશ્નો મને પૂછી રહ્યા છો, પરંતુ આજે જે ઘટના છે એ ઘટનાની હું માહિતી આપણને આપીશ કે અહીંયા માહિતી અમે અમારા સંવાદદાતા પાસેથી લઈ લીધી છે, પરંતુ એ કહેશો કે જર્જરિત હતો બ્રિજ, તો બંધ કેમ ન કરવામાં આવ્યો? તમે પણ સરકારના સાંસદ છો, આપ ફોન કટ કરી નાખ્યો છે। સૌથી મોટી વાત એ કે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે હસીને એમણે એ કહ્યું કે આ તો તમે સરકારને પ્રશ્ન પૂછો। ગંભીરા બ્રિજ જે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો, આણંદ અને પાદરાને જોડતો આ બ્રિજ, આજે વચ્ચેનો એક ભાગ, એક સ્લેબ એ ધરાશયી થતા લગભગ 5 જેટલા નાના મોટા સાધનો અંદર ખાબક્યા હોય એવી વિગતો પ્રથમ પ્રાપ્ત થઈ છે। 3 જણના મૃત્યુ થયા છે, 5 જણને આપણે રેસ્ક્યુ કર્યા છે અને 5-6 જણા જે સારવાર કરી અને એમને રજા પણ આપી છે અને 5-6 સારવાર હેઠળ છે। તાત્કાલિક ત્યાં પહોંચી બ્રિજ એક્સપર્ટ, ટેકનિકલ એક્સપર્ટ ત્યાં પહોંચી જઈ અને કારણોની તપાસ, તેમજ આ બ્રિજ 1985માં બન્યા પછી જ્યારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો, પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રીશ્રીએ એમના તબક્કે 212 કરોડના ખર્ચે આ બ્રિજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે। એની કામ પ્રગતિમાં હતી, ટેન્ડર એસ્ટિમેટ ડિઝાઇન હેઠળ હતા અને એ થતાં જ નવો આપણે ટેન્ડર કરવાના છે। આ બ્રિજની નિયમિત મેન્ટેનન્સ અને મરામત કરેલી હતી, પરંતુ આ કમનસીબ બનાવ અને ખૂબ દુઃખદ બનાવ બન્યો છે। મુખ્યમંત્રીશ્રીએ તો તમામે તમામ જે પણ કોઈ ટેકનિકલી ખામીવાળા અથવા તો જૂના બ્રિજો હોય તો એને રિયાલિટી ચેક કરવા માટે પણ કહ્યું છે। જો ઘટના ગમે ત્યાં બને, ક્યાંય પણ બને, એ ઘટના કોઈ જવાબદાર વ્યક્તિ કે એવું કશું નથી હોતું, પરંતુ જે ઘટના બની છે એ બહુ દુઃખદ ઘટના છે એવું મારું માનવું છે। પરંતુ કલેક્ટર, પોલીસ અને ધારાસભ્યો અને પાર્ટીના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ જે અત્યારે જે વિષય બન્યો છે એને ઓપરેશનના જે કહેવાય કે જે ચાલુ છે એને મેં બચાવવાના કામગીરી, કદાચ કોઈને કંઈક વાગ્યું છે એને દાખલ કર્યા છે, 1-2 કંઈક મૃત્યુ પણ થયા છે એવો પણ મેસેજ છે। 9 લોકોના મોત થયા છે એવી વિશેષ જાણકારી મળશે એટલે આપણી પાસે અમે પહોંચાડવાના। બ્રિજ છે ને ટ્રાફિકેબલ હતો, ગઈ સાલ જ રિપેર કરેલો હતો અને વધારાના ટ્રાફિકના આધારે 212 કરોડનો નવો બ્રિજ હમણાં જ મંજૂર કરેલો છે 3 મહિના પહેલા, જેના અંદાજો ચાલુ છે।